નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ, લોકોએ વરસાવી જન્મદિવસની શુભેચ્છા। રાજકોટમાં કેનેરા બેંકનું એટીએમ તોડવાના તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ, પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પછીના સીએમ તરીકે વિજયભાઈ રૂપાણીનું નામ મોખરે। તો હવે જોઈશું વિગતવાર સમાચાર। ચર્ચિત ઉનાકાંડ અંતર્ગત રાજકોટના મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થી પર અત્યાચાર થઈ રહ્યા છે, જેમાં અધિકારી અને પોલીસ ખાતાની મદદથી વિદ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડા કરવામાં આવ્યાનું પર્દાફાશ થયું છે, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસથી વંચિત રાખવાનું ષડયંત્ર જાણવા મળતા વિદ્યાર્થીઓ કલેક્ટર અને કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું। પરિણામે કલેક્ટર અને કમિશનર દ્વારા 200 સીટ ભરપાઈ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। થોડા ટાઈમ પહેલાં જે ઉનામાં દલિત કાંડ બન્યો એના હિસાબે એમજી હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓને અવારનવાર હેરાન કરવામાં આવે છે પોલીસ દ્વારા, કે સાંજે 1:30 વાગ્યા પછી પોલીસને બોલાવવામાં આવે, રૂમે રૂમે જઈ વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ચેક કરવામાં આવે। જે સમાજ કલ્યાણ ખાતા દ્વારા એમજી હોસ્ટેલનું સંચાલન કરવામાં આવે છે તેમાં 625ની માન્ય સંખ્યા હોવા છતાં પણ 400થી ઓછા એડમિશન કરવામાં આવેલા છે। 200થી 250 વિદ્યાર્થીઓ એડમિશન વિહોણા હોય છે અને જે તેમના રહેવાને જમવાને વાકે દરરોજ માટે બહાર ભટકે છે અને બગીચાઓમાં, ગાર્ડનોમાં અને બસ સ્ટેન્ડમાં સૂઈ અને પોતાનું ભણવાનું કારકિર્દી ચાલુ રાખે છે। તે વિદ્યાર્થીઓના એડમિશન પ્રક્રિયા પૂરી કરવામાં આવે અને પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓને રાતે 2-2:30 વાગે હેરાન કરવામાં આવે છે, હેરાનગતિ બંધ કરે તેના માટે અમે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે। જેના અનુસંધાને કલેક્ટરશ્રીએ એવું કીધું કે ભાઈ એડમિશન પ્રક્રિયા વહેલામાં વહેલી પૂરી કરવામાં આવે તે માટે અમે સમાજ કલ્યાણ ખાતામાં જાણ કરીશું અને કમિશનરશ્રીને અમે રજૂઆત કરી કે ભાઈ તમારા પોલીસ ખાતા દ્વારા જે અમને હેરાન કરવામાં આવે તે હેરાનગતિ બંધ કરવામાં આવે। જો અમારા 200 એડમિશન કરવામાં આવે તો કોઈ વિદ્યાર્થી એડમિશન વિનાનો રહેવાનો નથી અને તે ઇનલીગલી ગણાશે નહીં। અત્યારે વિદ્યાર્થીઓ જે એડમિશન ન હોય તેને ઇનલીગલી ગણવામાં આવે છે, પણ ખરેખર રીતે તો જે સીટો ખાલી છે, જો સીટો ભરવામાં આવે તો ઇનલીગલી રહેવાના જ નથી। જીએસટી બિલ બુધવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, જેના અનુસંધાને ભાજપના સાંસદ અને મોવડી મંડળ દ્વારા વ્હીપ આપી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। તો તેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શીતલ વેગડા। જી મયુર, ખાસ કરીને જીએસટી બિલને લઈને ઘણી બધી ચર્ચા વિચારણા બાદ તેની વાત કરવામાં આવે તો ગયા વર્ષે જ મે માસની અંદર લોકસભાની અંદર જીએસટી બિલ મંજૂર થઈ ગયું હતું, પરંતુ રાજ્યસભાના વિરોધ પક્ષના વિરોધને લઈને આ જીએસટી બિલ અટકી પડ્યું હતું। ત્યારે હવે આગામી સમયની અંદર જ જીએસટી બિલ છે તે રજૂ થઈ જશે અને આ બિલ પસાર કરી દેવામાં આવશે અને રાજ્યસભાની અંદર એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસના જે કોઈ 3 સુઝાવ છે એ સુઝાવનો પણ આ જીએસટી બિલ દ્વારા અમલ કરવામાં આવશે અને આ જીએસટી બિલ છે આગામી સમયની અંદર જ પસાર કરી દેવામાં આવશે। જી મયુર, આભાર શીતલ। કેન્દ્રીય કર્મચારી બેંક અને રાજ્ય સરકારના કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવે છે। રીતે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બીજા અને ચોથા શનિવાર રજા રાખવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા આ મુદ્દે વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। જો આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે તો બાળકોને ફેમિલી સાથે વીકેન્ડ કરવાનું પ્લાન સફળ જશે અને શિક્ષકો પણ શૈક્ષણિક કાર્યમાં સાતત્ય જળવાશે। ધોરાજીમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરનું યોજનાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ખોદકામ કરીને રસ્તાની હાલત ખરાબ કરવામાં આવી છે અને કાદવ કીચડ વધી ગયો છે। પરિણામે વોર્ડ નંબર 11, 4 અને 5ની મહિલાઓ રોષ વ્યક્ત કરતા હવેડા ચોક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચક્કાજામ કર્યો હતો। અમને આ રોડો છે, આમાં છોકરા અમારા ભણવા જાય છે, એ પણ હાલી નથી શકતા, અમારે કેટલાઓ પડે છે। હમણાં મારા સાસુ એક પડ્યા હતી, એને પાટો આવ્યો છે, બધું આવ્યું છે અને આ ધોરાજીના તંત્ર એ બંગડિયું જ પહેરેલી છે। નગરપાલિકા આવે તો જ આ પોઝિશન હોય ધોરાજીની, નકર થાય જ નહીં। અમારે એટલે આ નીકળવું પડ્યું લાકડીયું લઈ લઈને બાયુને। એકવાર આ બધા અહીંયા હાલો, કોઈ આવ્યું જ નથી અહીંયા। કાદવ અને કીચડ અને આ ગંદકી સાબેથી આ બધા પબ્લિક એટલી હેરાન થાય છે અને કાંઈ બસું કે હાલી નથી શકતી અને અમને એટલી તકલીફ પડે છે ને, એટલે અમે આ બધી હંગામા મચાવ્યો છે। કઈ વિસ્તારની મહિલાઓ આ ગંદકી હિસાબે આ ખાડા ફરણી બસ સ્ટેન્ડ રોડ, બસ સ્ટેન્ડ ફરણી કે કોઈ અમે તકલીફ પડે છે, તો અમે જઈ શકતા નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી આ સફાઈ કરવાની થોડીક અને કઈ કાયદા પડે અને રસ્તા સફાઈ સારું કરે। મારું નામ દિનેશ વોરા, ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ। ધોરાજી શહેરની અંદર છેલ્લા 2 વર્ષથી નરકાગાર જેવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે। ધોરાજી શહેરની અંદર ખાડા ખપડા, કાદવ કીચડ અને ગંદકીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ જાડી ચામડીના તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આ તંત્ર કોઈ દરકાર લેતું નથી। આજરોજ ધોરાજી શહેરની અંદર લોકો સ્વયંભૂ રોડ રસ્તા ઉપર આવી ગયા છે અને ચક્કાજામ કરી દીધો છે।
આવી પરિસ્થિતિની અંદર લોકો સાથે ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ રહી અને આવતીકાલે ધોરાજી બંધનું એલાન આપવામાં આવેલ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઇજનેરોએ વીજ ચેકિંગ કામગીરીની એકાએક બહિષ્કાર કરતા પીજીવીસીએલને જાણે કરંટ લાગ્યો હોય તેવા વીજ તંત્રમાં દોડધામ મચી છે. તેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા. જી, માણસને કરંટ લાગવાની ઘટના અવારનવાર બનતી હોય છે, પણ નવાઈની વાત તો ત્યારે છે જાણે વીજ કંપનીને પણ કરંટ લાગે. વાત જાણે એમ છે કે ભુજના અધિક્ષક ઇજનેરે બહાર પડેલા ફતવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઇજનેરો નારાજ થયા છે અને ખાસ કરીને આ ફતવાના કારણે ઇજનેરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઇજનેરોએ આવતીકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વીજ ચેકિંગનો બહિષ્કાર કર્યો છે અને આવતા દિવસોમાં જો વીજ ઇજનેરોની માંગણી નહીં સંતોષાય તો આવતા દિવસોમાં વીજ ચેકિંગનો પણ બહિષ્કાર કરવામાં આવશે. અને આ સમગ્ર મામલે જીબી એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર HR સુથારને પણ રજૂઆત કરવામાં આવી છે. જી આભાર. લગ્ન એ જીવનનો બેહદ ખૂબસૂરત પડાવ છે, ત્યારે જેમ સંસાર માટે લગ્ન જરૂરી છે તેમ તેની નોંધણી પણ અતિ આવશ્યક છે. ત્યારે રાજકોટની લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટિફિકેટ માટે રોજની 35 થી 40 અરજીઓ કરવામાં આવે છે અને 8 દિવસમાં જે મેરેજ સર્ટિફિકેટ મળી રહે છે અને લગ્ન નોંધણી શાખામાં 3 કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. સરકારશ્રીએ જે રીતે અમને જવાબદારી સોંપેલી છે તે રીતે આરોગ્ય વિભાગ લગ્ન નોંધણી રાજકોટમાં જેટલા પણ લગ્ન નોંધાય છે એનું નોંધણી કરવાનું કામ અહીંયા ચાલતું હોય છે, જેમાં અમારા 3 કર્મચારીઓ સતત પોઝિટિવલી અને પ્રોએક્ટિવલી કાર્યરત હોય છે. અરજદાર તરફથી ઘણીવાર અમને ફરિયાદ પણ મળતી હોય છે કે આ ડોક્યુમેન્ટ વધારે છે માગે છે, આ ડોક્યુમેન્ટ ઓછા માગે છે. અમુક વકીલ મિત્રો પણ એ રીતે અમારી પાસે રજૂઆત કરવા આવતા હોય છે. પરંતુ સરકારશ્રીના જે કાયદો છે લગ્ન નોંધણી એક્ટ છે એને ધ્યાનમાં રાખી અને મહત્તમ જેટલી પણ અમે એ લોકોને મદદ કરી શકીએ ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ સહેલી કરવામાં, આખી રજિસ્ટ્રેશનની પ્રોસેસ સહેલી કરવામાં એમાં કરતા હોય છે. અમારા 3 કર્મચારીઓ છે એ સતત એમાં કાર્યશીલ હોય છે અને રાજકોટ શહેરની જનતાને લગ્ન નોંધણીની પ્રોસેસ જે હોય એ સહેલામાં સહેલી રીતે સરળતાથી મળી રહે એના માટે અમે સતત પ્રયત્નશીલ થાય છે. રોજના આશરે 30 થી 40 જેટલા અરજદારો આવતા હોય છે, જેમાં નોંધણીના નવા લગ્ન થયેલા હોય એની નોંધણીની વાત હોય છે, પછી જૂના સર્ટિફિકેટ હોય એમાં એ લોકોને કંઈ સુધારા વધારા કરવામાં તો એ વાત હોય છે. ઘણીવાર ગુજરાતી સર્ટિફિકેટમાંથી ઇંગ્લિશની જરૂર હોય એ હોય છે. તમને જણાવતા મને આનંદ થાય છે કે અહીંયા અમે જેટલી પણ સંખ્યામાં સર્ટિફિકેટની કોપી માગે એટલી અમે આપીએ છીએ. મોટાભાગની ઓફિસોમાં મેં જોયું છે કે વધુમાં વધુ 1 કે 2 જ કોપી આપતા હોય છે, પરંતુ અમે અહીંયા અરજદારની માગણી પ્રમાણે 3, 4, 5 જેટલી કોપીઓ પણ એક જ અરજદારને આપતા હોય છે, જેના કારણે અરજદારને સુવિધા રહે છે. વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ કરતા ભારતીયોમાં ફ્રેન્ડશિપ ડેની ઉજવણીની તૈયારી. ઓગસ્ટની પહેલો રવિવાર એટલે કે મિત્રતા દિવસે ફ્રેન્ડશિપ ડે રાજકોટના આજ સમાન યાજ્ઞિક રોડ પર આવેલા જોહર કાર્ડ્સમાં ફ્રેન્ડશિપ બેલ્ટની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. કોલેજના મૈત્રીના બંધનને મજબૂત કરવા માટે અવનવા બેલ્ટ અને ગિફ્ટ ખરીદી રહ્યા છે. પ્યાર દોસ્તી હૈ, આ ડાયલોગમાં જે ભાવ દેખાય છે તે ભાવ છે મિત્રતા. મિત્રતા એ અનેરો સંબંધ ગણાય છે. ત્યારે ઓગસ્ટનો પહેલો રવિવાર ફ્રેન્ડશિપ ડે તરીકે વિશ્વ વિખ્યાત છે. માર્કેટમાં ફ્રેન્ડશિપ બેલ્ટની ખરીદી પૂર બહારથી ચાલી રહી છે. ત્યારે રાજકોટના ગિફ્ટ આર્ટિકલ માટે પ્રસિદ્ધ એવા જોહર કાર્ડ્સમાં ફ્રેન્ડશિપ બેલ્ટની અઢળક વેરાયટીઓ ઉપલબ્ધ છે. અનેકવિધ વેરાયટીઓમાં લેધર બેલ્ટ્સ, મેટલ બેલ્ટ્સ, ગૂંથણ કરેલા ડિઝાઇનર બેલ્ટ્સ, બ્રેસલેટ તેમજ ફ્રેન્ડશિપના કાર્ડ્સ, લાઇટિંગ ગિફ્ટ આર્ટિકલ, ફ્રેન્ડશિપ મગ, ફોટો ફ્રેમ અને આ વર્ષની ખાસ એવી વેરાયટી કપલ બેલ્ટ્સ પણ જોવા મળી રહી છે. સર, ઓગસ્ટનો પહેલો રવિવાર ફ્રેન્ડશિપ ડે મનાવે છે, તો એ વિશે જોહર કાર્ડ્સમાં કેટલી તૈયારીઓ થઈ ગઈ છે? આ વર્ષે 7 ઓગસ્ટના રોજ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવશે. મિત્રને ખાસ શુભેચ્છા આપવા માટે તેમજ ફ્રેન્ડને બેલ્ટ બાંધે છે અને કોઈ લોકો ગિફ્ટ આપે છે, કોઈ લોકો કાર્ડ્સ પણ આપે છે. અમારી પાસે ફ્રેન્ડશિપ બેલ્ટમાં 1000થી પણ વધુ ડિઝાઇનો આવેલ છે. એમાં આ વર્ષે ખાસ કપલ બેલ્ટ પણ આવેલ છે, જેમાં લેડીઝ જેન્ટ્સના સાથે હોય તેવા કપલ બેલ્ટ પણ આવેલ છે. આ ઉપરાંત અમારી પાસે એના ફ્રેન્ડશિપ ડેના કાર્ડ પણ આવે છે, લેધરના બેલ્ટ આવેલ છે, ડાયમંડ લગાડેલા બેલ્ટ આવેલ છે. આ ઉપરાંત આવી ઘણી વેરાયટીઓ આવેલી છે ફ્રેન્ડશિપ બેલ્ટમાં. સ્માર્ટ સિટીના નિર્માણ માટે જંગલ વિસ્તારના નિકંદન કાઢવાના નિર્ણયથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ રોષે ભરાયું છે. લોકોને ઓક્સિજન સિલિન્ડર લઈને ફરવું પડશે. જેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા હેમા પંગુર.
આભાર હેમા. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ઈગલ ટ્રાવેલર્સની ઉપર કેનરા બેંકનું એટીએમ આવેલું છે. ત્યાં ગઈકાલે રાત્રે એટીએમ તોડીને પૈસા લૂંટવાનો આવારા તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નાકામયાબ રહ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. मेरा नाम अंकित गुप्ता है और एक्चुअली क्या नाम है, मॉर्निंग में आया तो मैंने देखा कि एटीएम टूटा हुआ था. मेरा आने का टाइमिंग समथिंग 9:45 रहता है और जैसे कि सीसीटीवी में देखा गया है कि उसमें लगभग 2 बजे के एक बंदा आया जिसने कि पेचकस वगैरह हथौड़ी से तोड़ने की कोशिश की, बट वो कामयाब नहीं हो पाया. उसे तो पैसे वगैरह सुरक्षित हैं, बट एटीएम में थोड़ा सा नुकसान हुआ है. हाल समाचाરમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. एक चुटकी कड़क मीठी, सुबह दोपहर शाम रात जाए है राजानी. अगर व्यक्ति महकी महकी उसकी खुशबू हर जगह महकाए. थैंक यू राजानी. सेहत और स्वाद रसोई के संग सबकी पसंद के मसाले. घर घर राजानी, घर घर राजानी. जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस. સહયોગ હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર, જેમ કે ક્રિટિકલ કેર વિભાગ, મેડિકલ વિભાગ, સર્જિકલ વિભાગ, ટ્રોમા સેન્ટર, પ્લાસ્ટિક સર્જરી, હાઈ રિસ્ક ડિલિવરી, ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક વિભાગ, રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ, આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે. તથા ગંભીર દર્દીઓ માટે આઈસીયુ અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે. અહીંયા ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ અને જનરલ વોર્ડ તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે. તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ. તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ. અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. અમારો ફોન નંબર છે 0281 23 60 343 અને અમારો બીજો નંબર છે 0281 23 60 344. આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281 23 60 342. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો હવે જોઈશું આગળના સમાચાર. ગુજરાત રાજ્યના શ્રમ, રોજગાર, પાણી પુરવઠા અને વાહન વ્યવહાર તેમજ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સવારથી જ તેમને જન્મદિવસની શુભકામના પાઠવવા રાજકીય આગેવાનો તેમજ કલેક્ટર, પોલીસ કમિશનર તેમજ અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશભાઈ મહેતા તેમજ અનેક સમાજના લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને રાજકીય પથ પર અને એમની જીવનને હર હંમેશા શિખરો સર કરે તેવી તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામાને લઈ રાજકીય લેવલે ઘણી વાતો ચર્ચાઈ રહી છે અને ઘણા નવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે જેમાં આનંદીબેન પટેલ પછીના મુખ્યમંત્રી તરીકે કોણ, જેમાં વિજયભાઈ રૂપાણીનું નામ મોખરે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અબતક સાથેની ખાસ વાતચીતમાં વિજયભાઈ સાથે તેમના જન્મદિવસ નિમિત્તે હાઈકમાન્ડ દ્વારા શું ભેટ મળશે તે વાતચીત દરમિયાન જણાવ્યું હતું. પૂછવા માંગીશ કે આજે વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે અને ખાસ કરીને એમના મુખ્યમંત્રી પદે અત્યારે મોખરે જોવા મળી રહ્યું છે, શું કહેશો? સર્વપ્રથમ તો આપના માધ્યમથી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સ્વાભાવિક રીતથી રાજકોટ મહાનગરના કાર્યકર્તાઓએ વર્ષોથી વિજયભાઈના માર્ગદર્શન નીચે કામગીરી કરી હોય જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબનું નામ સીએમ તરીકે ચર્ચાતું હોય સ્વાભાવિક રીતથી રાજકોટ મહાનગરના દરેક કાર્યકર્તા ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી અનુભવતા હોય. અમારી પણ એક કાર્યકર્તા તરીકે લાગણી હોય કે વિજયભાઈની સાથે વર્ષોથી ખૂબ નિકટથી કામ કર્યું હોય, એમના નેતૃત્વનો લાભ મળે
એવી સ્વાભાવિક રીતે બધાને ખૂબ આનંદ થાય આ પ્રકારના સમાચારો સાંભળી. નહીં, મોખરે છે કે પાછળ છે એવું નથી. અમારે ત્યાં કોઈ માગવા જતું નથી, માગવાની પદ્ધતિ પણ નથી. જે પાર્ટી જે નક્કી કરે એ કરવું જોઈએ અને કાર્યકર્તા એ જ કહેવાય કે પાર્ટી સોંપે તોય ઠીક છે, ન સોંપે તોય આનંદથી કામ કરે. એટલે હાઈકમાન્ડ સાંજે પાર્લામેન્ટરી બોર્ડ છે, જે નિર્ણય કરશે એ બધાને માથે શિરોમાન્ય છે. પાર્ટી જે જવાબદારી સોંપે કરવું જ જોઈએ અને સાથે મળીને કરીશું. ગમે તેવા પડકારો હશે, સૌ સાથે મળીને ગમે તેને જવાબદારી સોંપાય, અમે બધા સાથે રહી અને અમે બધા પડકારોને પૂર્ણ કરીશું. બંગાળના ઉપસાગરના સર્જાયેલા હવાના હળવા દબાણની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગા થયા હોય તેમ છેલ્લા 24 કલાક દરમિયાન 2 થી 4 ઇંચ સુધી વરસાદ પડી ગયો છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દરમિયાન આગામી શુક્રવારથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ શહેર પશ્ચિમ 69 વિધાનસભામાં આવતા વિસ્તારમાં લોકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સહાય સેતુ કેમ્પનું આયોજન શહેરની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે કરાયું હતું, જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ઉજાલા ગુજરાત યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના અને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લાભાર્થીઓને પ્રદેશ પ્રમુખભાઈ વિજયભાઈ રૂપાણીના હસ્તે ચેક વિતરણ તેમજ LED બલ્બ વિતરણ અને ગેસ કીટ વિતરણનો લાભ લાભાર્થીઓને અપાયો હતો. અને આ કાર્યક્રમમાં ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારથી હું વિધાનસભામાં ચૂંટાઈને ગયો છું ત્યારથી દર વર્ષે 2 ઓગસ્ટે સહાય સેતુ કેમ્પ કે જેથી કરીને વિધાનસભા વિસ્તારમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોને સરકારી યોજનાના લાભ મળે અને એમના જીવનમાં મદદ મળે એટલા માટે આ કાર્યક્રમ રાખવામાં આવે છે. છેલ્લા 15 દિવસથી આ કાર્યક્રમની તૈયારી ચાલતી હતી. આજે આ કાર્યક્રમ સંપન્ન થયો છે અને લગભગ 10,000 પરિવારોને સરકારની સહાયતાઓ પહોંચાડવામાં કાર્યકર્તાઓની મહેનતથી કેમ્પ સફળ થયો છે. ખાસ કરીને ભાવિ મુખ્યમંત્રી તરીકે આપનું નામ પણ ચર્ચામાં છે. બહુ મોટી જવાબદારી પાર્ટી આપને સોંપવા જઈ રહી છે, શું કહેશો? અમારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કાર્યકર્તા પદ માટે કામ કરતો નથી. પાર્ટી જે જવાબદારી સોંપે એટલું જ કરવાનું હોય છે. ગુજરાતના લાખો કાર્યકર્તા જે પાર્લામેન્ટરી બોર્ડ, દિલ્હી નેતાઓ નક્કી કરશે એની સાથે રહી અને બધા ગુજરાતના વિકાસને આગળ વધારશે અને કોઈ પણ જાતની સ્પર્ધા, કોઈ આગળ કોઈ પાછળ એવું નથી. જે પાર્ટી નક્કી કરશે એ થશે. પવિત્ર શ્રાવણ માસનો બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટના પંચનાથ મંદિરમાં શ્રાવણ માસની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ભક્તો માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરાશે, જેને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. મારું નામ ઇન્દ્રોદન શાંતિલાલ ત્રિવેદી છે. હું પંચનાથ મંદિર છેલ્લા 13 વર્ષથી સેવા આપું છું. 2003થી 2000 આજે 16 થઈ ગયા છે, બરાબર, એટલે 14 વર્ષ થઈ ગયા છે. અને આ પંચનાથ મંદિરની અંદર અનેક વિવિધ જાતના દર્શન દેવામાં આવે છે. ભગવાનના કૃતિઓ દેખાડવામાં આવે છે. આ બાજુ કૈલાસ દર્શન છે. આ બાજુ કૈલાસ દર્શનના જે ગયા વખતના જે ભગવાન હતા એ છે ગણપતિ, પાર્વતીમાં અને શિવજી, એ ત્રણેયનું એક સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. એ આ બાજુ છે અને એની બાજુમાં અમરનાથ મહાદેવના દર્શન પણ છે, જે હવે તૈયારી થઈ રહી છે. 2 દિવસમાં તૈયાર થઈ જશે. અને દર સોમવારે ઘીની મહાપૂજાના પણ દર્શન કરાવવામાં આવે છે, જેમાં લાકડાની મૂર્તિ ઉપર ઘી ચોંટાડી અને સરસ મજાની કલાકૃતિ કરવામાં આવે છે. કાલાવડની વૃષભ નામધારી નામની ઘઉં ઇન્ડસ્ટ્રી દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડની પેઢીઓને 90 કરોડમાં ફસાવી અને વાયદાઓ આપી અને વેપારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. તો તેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા. જી, રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી વૃષભ ટ્રેડિંગ કંપની નામની આ જે એક પેઢી છે તેમના લગભગ 90 કરોડ રૂપિયાના ગોટાળા સામે આવ્યા હોય તેવું જાણવા મળ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે આ જે વૃષભ
ટ્રેડિંગ કંપની છે તે મોટાભાગનો પોતાનો બિઝનેસ છે તે ઘઉં સાથે સંકળાયેલો હોય છે અને આ જે ઘઉં છે તેમણે ખેડૂતો અને મોટા વેપારીઓ પાસેથી લઈ અને તેમને પૈસા પરત કરવામાં ક્યાંક ને ક્યાંક કાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જે ખેડૂતો અને વેપારીઓ છે તે જ્યારે વૃષભ ટ્રેડિંગ કંપની પાસે પોતાના નાણાં જે લેણદારો છે તે લેવા જાય છે ત્યારે આ કંપની દ્વારા નોખા અલગ અલગ પ્રકારના વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ વેપારીઓ અને ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવતા નથી. અને લગભગ છેલ્લે તો એવું પણ જાણવા મળ્યું છે કે હવે જો થોડાક સમયમાં આ પેઢી છે તે ઉઠી જવાની એટલે કે નાદાર થવાની સ્થિતિમાં પણ છે. ત્યારે આ ખૂબ જ મોટી પેઢી અને જૂની પેઢી હોવાથી અત્યારે જે વેપારીઓ છે તેમાં પોતાના નાણાં કઈ રીતે પાછા મેળવવા તેના બાબતે ખળભળાટ મચી ગયો છે. જી આભાર. વેરાવળ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં હૈદરાબાદી શખ્સે મનીષભાઈ ભૂપતિયાણાની 5 વર્ષના પુત્ર નેવિલનું અપહરણ કરતા ઝડપાયો. આ અપહરણકાર બાળકોનો પીછો કરી પકડવા ગયેલ ત્યારે બાળક તેના પિતા પાસે પહોંચી જવાથી તેનો બચાવ કરવામાં આવ્યો હતો. બાળકના પિતા દ્વારા શખ્સને પકડી પોલીસના હવાલે કરવામાં આવેલ છે. આ શખ્સે કયા હેતુથી બાળકનું અપહરણ કર્યું તેના વિશે વધુ ભેદ ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી છે. શું કરો તમે? અહીંયા મોબાઈલની દુકાન છે અને મારો છોકરો 5.5 વર્ષનો અહીં બાજુમાં ભાગ લેવા માટે ગયો હતો. બાજુની દુકાને 5-6 દુકાન મૂકીને તો એ ભાગ લેવા ગયો હતો. ત્યારના આ ભાઈ છે એનો પીછો કર્યો અને એને પકડવાની કોશિશ કરી અને એની વાહે અહીંયા આવ્યો. એને ખબર નહોતી કે અમારી એની આ નેવિલની જ દુકાન છે. એને એમ હતું કે કોઈ પણ બીજો અજાણ્યો છોકરો હોય છે એટલે એને લઈને વયો જાવ. અને એની વાહે દુકાનમાં આવ્યો. દુકાનની અંદર આવી અને મારી અંદર ચેમ્બર છે ત્યાં હું બિલ બનાવતો હતો. આ બીને સીધો અહીંયા અંદર આવી ગયો. એની વાહે અહીંયા આવ્યો અને એને સીધી પકડીને લઈ જવાની કોશિશ કરી. અને મેં એને કીધું કે ભાઈ તમે કોણ છો ને અહીંયા કેમ આવ્યો અંદર અને આવી રીતે કેમ મારા છોકરાને આવી રીતે કરો? તો કે એ મારા સંબંધીનો છોકરો છે, તમારો છોકરો નથી, એટલે હું એને લેવા માટે આવ્યો છું. કાલે બપોરના 2-2:30 વાગ્યાના સમયે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતો ત્યારે પબ્લિકના માણસમાંથી મને ટેલિફોનથી જાણ થઈ કે કાવેરી હોટલ પાસે એક બાળકનું અપહરણ કરવાનો પ્રયત્ન કરેલ છે વ્યક્તિએ અને પબ્લિકના માણસોએ તેને પકડી રાખ્યા છે અને પબ્લિકના ટોળા માણસો ભેગા થઈ ગયેલા છે. આવી હકીકત મળતા તુરત જ મારા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે હું ત્યાં પહોંચેલ અને ટોળાઓને વિખેરેલ અને જે વ્યક્તિને પકડી રાખેલ હતો તે વ્યક્તિને પોલીસ સ્ટેશને લાવી અને જે વ્યક્તિ જે ફરિયાદી જે છે મનીષભાઈ ભુક્તાણી કરીને એમને પણ પોલીસ સ્ટેશને લાવવા માટે તજવીજ કરેલ અને ત્યારબાદ મનીષભાઈ ભુક્તાણી નાઓએ આખી ફરિયાદ રજૂઆત કરેલ કે તેઓ જ્યારે તેની દુકાન ખાતે હાજર હતા અને રવિવારનો દિવસ હોય જેથી તેના 5.5 વર્ષનો બાળક નેવિલને પણ દુકાન ખાતે લાવેલ હતા અને 1:30 વાગ્યાના સમયે જ્યારે તેમનો દીકરો બાજુની દુકાનમાં ભાગ લેવા માટે જાય છે એકલો અને મનીષભાઈ છે તેની દુકાનમાં કામ કરતા હોય છે ત્યારે એક વ્યક્તિ ઓચિંતાનો તે નેવિલ જે બાળક જે છે 5.5 વર્ષનું એની પાછળ આવે છે અને એને લલચાવી ફોસલાવી અને લઈ જવા માટેનો પ્રયત્ન કરે છે. પરંતુ બાળક ગભરાય અને તરત જ તેના પિતાજી પાસે આવેલો જાય છે અને મનીષભાઈ તેને વ્યક્તિને જે છે એને બહાર કાઢી રાખે છે. ત્યારબાદ જાણવા મળેલ છે કે આ જે વ્યક્તિ જે છે એ મૂળ વેરાવળનો છે અને આ છેલ્લા 13 વર્ષથી હૈદરાબાદ ખાતે રહે છે. તેનું નામ રજાક ઇસ્માઇલ પટણી છે અને તે કેવા કારણસર આ બાળકને લઈ જવા માગતો હતો એ બધી વિગતવારની પૂછપરછ કરી અને અપહરણના પ્રયાસનો ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ ગ્લોસરને સોંપવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં તે મૂળ હૈદરાબાદનો છે તેનું ત્યાં ઇલેક્શન કાર્ડને જે તેવા હૈદરાબાદના રહેવાસીના પુરાવા મળી આવે છે. તદુપરાંત જે બનાવ બન્યો છે તે આખો સીસીટીવીમાં આવી જાય છે એટલે દુકાનમાં જે સીસીટીવી કેમેરા હોય એને ફૂટેજને મેળવી અને આગળની તપાસ વધુ પુરાવા મેળવવા માટે તપાસ ચાલુ કરવામાં આવે છે. ગઈકાલે આરોપીને પૂછપરછ કરી અને ગુનો દાખલ થયા બાદ તુરત જ એને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આજરોજ હાલમાં તે વેરાવળ કોર્ટમાં એને રજૂ કરવામાં આવે છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે અષાઢ વદ બીજીથી શ્રાવણ વદ બીજ સુધી ઘનશ્યામજી મહારાજના હિંડોળાના દર્શન રાખવામાં આવે છે. તેમાં દર 4 દિવસે અલગ અલગ રીતે દર્શનનું આયોજન કરવામાં આવે છે. હાલ વરસાદની મોસમ હોવાથી મંદિરમાં ભગવાનને છત્રી સુશોભિત કરાયા હતા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ભગવાનની મંદિરમાં દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ઘનશ્યામજી મહારાજના હિંડોળાના દર્શન રાખવામાં આવે છે. જેમાં આ વર્ષે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે
આ મંદિરના પટાંગણમાં ઘનશ્યામજી મહારાજના છત્રીથી સુશોભિત કરાયેલા હિંડોળાના દર્શન રાખવામાં આવ્યા હતા. સાથે સાથે લાલજી મહારાજના ઘડિયાળથી સુશોભિત મંદિરના દર્શન પણ કરાવવામાં આવ્યા હતા. હરિભક્તોએ આનો બહોળી સંખ્યામાં લાવો લીધો હતો અને શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામજી મહારાજની લીલાઓનો એક અદ્ભુત દર્શન કર્યા હતા. સીએમ આનંદીબેન પટેલ દ્વારા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ બાબતે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા. જી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટેની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડને આપવામાં આવી છે. ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી સાથેનું તેમનું જોડાણ છે અને જે તેમના રાજકારણમાં જે પગલાઓ છે તેના અનુસંધાને એમણે ઘણા સારા કામો કર્યા છે. અહીં એ પણ જાણવા જેવી વસ્તુ છે કે જે તેઓ છેલ્લે 2014થી જ્યારે મુખ્યમંત્રી પદે હતા ત્યારથી અત્યાર સુધીમાં તેમણે ઘણા ખરા સારા કામો કર્યા છે. જેમ કે ટોલ ટેક્સમાંથી પ્રાઇવેટ વાહનોને મુક્તિ આપવી, આ ઉપરાંત જે 7મો પગાર પંચ છે તેનાથી જે ગુજરાત રાજ્યના જે 7 લાખ કર્મચારીઓ છે તેમને તેનું ફાયદો આપવો અને જે પાટીદાર અનામત આંદોલન હતું જેમાં જે કાર્યકર્તાઓ હતા તેમની સામે જે કેસ થયા હતા તે કેસોમાંથી લગભગ 90% જેટલા કેસો છે તે તેમના દ્વારા પાછા ખેંચવામાં આવ્યા છે. આ ઉપરાંત જો મુખ્યમંત્રી પદની વાત કરવામાં આવે તો ભવિષ્યમાં અત્યારે વિજયભાઈ રૂપાણીનું નામ મોખરે છે, જેઓ રાજકોટથી પોતાની જે રાજકારણની જે નીતિ છે તેમની શરૂઆત કરેલ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે પ્રભારી છે જે ગુજરાત રાજ્યના તે વિજયભાઈ રૂપાણીનું નામ મોખરે છે. આ ઉપરાંત જે નીતિન પટેલ અને પરસોત્તમ રૂપાલાનું નામ પણ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી પદ માટે લેવાતું હોય તેવું લાગી રહ્યું છે. જી આભાર. તો હવે નજર કરીશું ફટાફટ ન્યૂઝ પર. મુખ્યમંત્રી કેજરીવાલની 2 વખત ગોવાની મુલાકાતનો રાજ્ય સરકારને ભાર, ફક્ત 500 રૂપિયા. કેજરીવાલે સરકારી સુવિધાનો ઉપયોગ ટાળતા રાજ્ય સરકારને માત્ર ઉકેનો જ ખર્ચ થયો. શ્રાવણ માસમાં રહેશે સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ. ટ્રાફિક અટકાવવા મંદિર તરફનો રસ્તો વન વે જાહેર કરાયો. વાવણી લાયક વરસાદના અભાવે ખેડૂતો ચિંતાતુર. વિછિયા અને સાયલા તાલુકાના ગામોમાં હજી નથી થઈ વાવણી. અગાઉ વાવેતર કરેલ બિયારણ પણ નિષ્ફળ. સરકાર પાસે સહાયની અપેક્ષા. સબસિડી મુક્ત રાંધણ ગેસના બાટલામાં ₹2 નો વધારો. 1 મહિનામાં બીજી વખત જાહેર કરાયો ભાવ વધારો. ઓનરે લોન્ચ કર્યો સસ્તો 4G સ્માર્ટફોન. ચીનમાં ફોનની કિંમત અંદાજે 6000 રાખવામાં આવી. સલમાન કરી શકે છે સૈફને રિપ્લેસ. રેસ 3માં સૈફની જગ્યાએ સલમાન લેશે તેવી ચર્ચા. SBIએ હોમ લોન કરી સસ્તી. આ યોજના હેઠળ ગ્રાહકોને હાલના વ્યાજ દરમાં 0.05% રાહત અપાશે. ભાઈના લગ્નમાં વ્યસ્ત છે સની લિયોન. પોતાના નાના ભાઈના સંદીપ વોરાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત. સ્ટુડન્ટ ઓફ ધ યરની સિક્વલના કલાકારો નક્કી. આ સિક્વલમાં શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર અને સૈફ અલી ખાનની દીકરી સારા ઉપરાંત ટાઈગર શ્રોફ હોવાની ચર્ચા. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ. લોકોએ વરસાવી જન્મદિવસની શુભેચ્છા. રાજકોટમાં કેનેરા બેંકનું ATM તોડવાના તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ. પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પછીના CM તરીકે વિજયભાઈ રૂપાણીનું નામ મોખરે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.